શું તમને 4 થી 5ના ગાળામાં ચા પીવાનું મન થાય છે? જેમ કે સાંજ પડે એટલે ચાની ગ્રેવિટી બહુ વધારે પડતી લાગતી હોય છે. ઘણા લોકોને હોય છે, મને પણ છે. તો તેની સાથે કંઈક ચટપટું ખાવાનું મન થાય છે. તો મને આજે ખારી ખાવાનું મન થયું. તો અહીંયા હું ખારી બનાવી રહી છું. તો ખારી હું થોડીક અલગ રીતે બનાવું છું. તો અહીંયા મેં અડધો કપ જેટલો મેથી લીધી છે. તેને સારી રીતે આપણે વોશ કરી નાખીશું અને એને સારી રીતે આપણે રોસ્ટ કરીશું. તો એક પેનમાં મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને તેમાં મેથી એડ કરીને સારી રીતે એને રોસ્ટ કરીશું. અને એમાં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. તો આવી રીતે કરવાથી મેથી એકદમ સરસ એવી રોસ્ટ થઈ જશે. જેમ કે મેથીના મોટા મોટા જેટલા પણ એના પાંદડા હોય એ પણ એકદમ સરસ એવા શેકાઈ જશે. તો આવી રીતે રોસ્ટ કરી નાખો ને તો મિક્સીમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો. અને આમાં આવી રીતે કરશો તો તમને મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે. અને ખારીમાં થોડાક મસાલા એડ કરીશું. તો તેમાં મેં 1 ચમચી જેટલો કલોંજી, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલો મેં અજમો એડ કર્યો છે. તેને સારી રીતે આપણે રોસ્ટ કરીને ખાંડણીથી ખાંડી નાખીશું. અને ખારી બનાવવા માટે મેં અહીંયા 2 લોટ લીધા છે. તો તમે એક પણ લઈ શકો છો. તો મેં અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ મેં અહીંયા મેંદો લીધો છે. તો બંનેને સારી રીતે ચાળી નાખીશું. અને મસાલો જે આપણે ખાંડીને રાખ્યો છે તે એડ કરી દઈશું. અને 2 થી 3 ચમચી જેટલી મેં અહીંયા તેલ એડ કર્યું છે મોણ દેવા માટે. તો સારી રીતે એને મિક્સ કરી નાખીશું. અને પછી જે આપણે મેથી રોસ્ટ કરીને રાખી છે ઘીથી, એને પણ એમાં એડ કરીને સરસ એવો લોટ બાંધી વાળીશું. 1 ચમચી મીઠું હું ભૂલી ગઈ હતી, મીઠું એડ કરીશું 1 થી 1.5 ચમચી જેટલું. તો હું બહાર ખારી લાવું છું. તો બહાર ખારી લાવું છું તો મને તરત ગળો પકડાઈ જાય છે. તો મને બરાબર ફાવતી નથી. તો મને એવો વિચાર આવ્યો, અત્યારનો સાંજનો સમય છે એટલે મને ખારી ખાવાનું મન થયું ચાની સાથે. પણ હું ચા બનાવવાની તૈયારી કરતી હતી તો મારા દાદીજી સાસ આવ્યા અને એને મને એમ કીધું કે લાડવા બનાવી નાખી. કેમ કે લાડવાની ક્વોન્ટિટી થોડીક વધારે મેં બનાવી છે. મેં 1 કિલો જેટલા લાડવા બનાવ્યા છે. તો મેં તે ગુંદરના બનાવ્યા છે. તો પછી ચા પીવાનું તો મારો સમય હોઈ ગયો, પણ મેં ખારી બનાવવાનું તો મન મૂક્યું જ નહીં. મારે ખારી બનાવી હતી. તો અહીંયા આપણે ખારીમાં જે રોટલી બનાવીએ તેમાં આપણે એક સ્લરી લગાડીશું. તો તે બનાવવા માટે મેં 2 થી 3 ચમચી જેટલું મેલ્ટેડ ઘી લીધું છે. ઘીને મેં થોડુંક ગરમ કરી નાખ્યું છે. અને તેમાં 2 થી 3 ચમચી જેટલું મેં કોર્નફ્લોર એડ કર્યો છે. કોર્નફ્લોર એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરીને એક સાઈડ મૂકીશું. અને લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો. તો તે સરસ એવો થઈ ગયો છે ઢીલો. તો તેને સારી રીતે આપણે રોટલી વણીશું. તો અહીંયા મેં 2 થી 3 જેટલી રોટલી લીધી છે. તો એને પહેલાં મેં વણી લીધી છે. અને ઉપરથી મેં કોર્નફ્લોરની સ્લરી લગાડી છે. અને ઉપર આપણી મેં 3 રોટલી એકી સાથે મેં એમાં મૂકી દીધી છે. તો આવી રીતે તમારે કરવાની, એક ઉપર એક એવી રીતે મેં 3 રોટલી કોર્નફ્લોરની સ્લરીથી એકદમ સરસ એવી મેં એમાં લગાડી દીધી છે. અને પછી આપણે તેને ચારે બાજુથી ફોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો. તો તમે આવી રીતે પણ કરી શકો છો. તો આવી રીતે મેં સ્ક્વેર શેપમાં મેં એને વાળી દીધું છે. તો ફોલ્ડ કરીને પછી આપણે એને સ્ક્વેરમાં આપણે એને વણી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને જો મારી રેસીપી સારી લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી રીતે આપણે રોટલી વણી નાખવાની છે. તો અહીંયા ખારી બનાવી સાવ ઈઝી છે. તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો. તો મેં આ નવી રીતે બનાવી છે મેથીની. તો અત્યારે સિઝનમાં મેથી બહુ જ પ્રમાણમાં આવી છે. તો મેથીનો મેં આવી રીતે ઉપયોગ કર્યો છે. અને આવી સ્ક્વેરમાં મેં એની કટિંગ કરી નાખી છે. અને ખારીના શેપ પ્રમાણે જે આપણે બજારમાં નાની ખારી લાવતા હોઈએ છીએ ને એવી રીતે મેં કટિંગ કરી નાખી છે. તો તમે જોઈ શકો છો. તમે એકલા ઘઉંના લોટની પણ બનાવી શકો છો, અથવા ઘઉં અથવા મેંદો મારી જેમ કરી શકો છો, અથવા મેંદાની પણ કરી શકો છો. તો અહીંયા ખારીના મેં અહીંયા પીસ કરી નાખ્યા છે. તો હવે આપણે એક સાઈડ મૂકી દઈશું. અને બીજી રોટલી આપણે વણી લઈશું. તો અહીંયા મેં 1 થી 5 રોટલીને મેં કોર્નફ્લોરની સ્લરી લગાડીને 5 રોટલી એકી સાથે મેં એને સ્લરીથી મિક્સ કરી નાખી છે ઉપરા છાપરી. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારે કરવાનું. તો સ્લરી લગાડ્યા પછી ઉપર મેં કોરો લોટ ઘઉંનો એડ કર્યો છે, જેથી એકદમ સરસ એવી ક્રિસ્પી આપણી ખારી બજારમાંથી પણ જબરજસ્ત એવી મળી જશે, બની જશે. તો આવી રીતે એક પછી એક ઉપરા છાપરી આપણે રોટલી એને ચોરાડી દઈશું. તો પછી એવી રીતે રોટલી કર્યા પછી હું આ બીજી રીતે બનાવું છું. તો આવી રીતે રોટલી એક પછી એક ચોટાડ્યા પછી આપણે વણી લઈશું. તો અહીંયા મેં કટિંગ નથી કર્યું. તો વણવા માટે થોડીક મોટી આપણે વણવાની છે, થોડીક પાતળી અને જાડી નહીં એવી રીતે વણવાની છે. તો મારી પાછી આ
મેં જુગાડ લગાડ્યો કે મારી પાસે જે આ થાળી પડી છે એને મેં ઊંધી કરીને એને એવી રીતે વણી લીધી અને પછી આપણે છરીની મદદથી આવી રીતે સ્ક્વેર કટમાં કટ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે સ્ક્વેર કટમાં કટિંગ કર્યા પછી આપણે ખારીનો શેપ દઈ દઈશું. તો અહીંયા તૈયાર છે આપણી ખારી. તો આ ખારી ઝટપટ બની જાય છે, બહુ આમાં મહેનત પણ નથી અને તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે તેને બનાવીને ખાઈ શકો છો. સવારની ચાની સાથે અથવા સાંજે તમને ચાની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આ ખારી આવી રીતે ઝટપટ બની જાય છે, બનાવી શકો છો. અને જે મેં જ્યારે સ્ક્વેર કટમાં જે કટિંગ કર્યું હતું ત્યારે એને આજુબાજુના જે મેં કટિંગ કરી નાખ્યું હતું એને પણ મેં તળી નાખ્યા છે. તો તે પણ તળી નાખવાનું. તો અહીંયા એક પછી એક આપણે ખારીના જેટલા નાના નાના પીસીસ છે આપણે એમાં એડ કરી દઈશું અને ક્રન્ચી ન થાય ત્યાં સુધી આપણે તળીશું. તો અહીંયા એકદમ એના પડ છૂટા પડતા તમને દેખાશે, તો તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી ખારી તમને જોતાં જ ખબર પડી જશે. તે બજાર કરતાં પણ એકદમ સરસ એવી આ ખારી ઘરે બની જાય છે ને એ પણ આસાનીથી. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનેલી આ ખારી તમને ઘરે જ્યારે પણ મન થાય ત્યારે તમે આવી રીતે બનાવી શકો છો. અને તમારે જો મેથી ના નાખવી હોય તો મેથીને સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે તે મને જરૂરથી કોમેન્ટમાં કરજો. અને આ રેસીપી સારી લાગી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પહેલો પાર્ટ તળીને બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં આ સાંજે બનાવ્યો હતો. તો જ્યારે હું બનાવવાની તૈયારી કરતી હતી ચાની મને બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી. તો ચા બનાવીને હું એની તૈયારી કરવાની હતી. તો મારા દાદી સાસ આવીને લાડવા બનાવવા બેઠા તો મને પછી ચા પીવાનું મન એક બાજુ રહી ગયું. તો તમે જોઈ શકો છો અહીંયા લાડવા જે મેં વધારે ક્વોન્ટિટીમાં બનાવ્યા છે, 1 કિલો જેટલા મેં બનાવ્યા છે. તો એટલા બધા વધારે પડતા જ્યારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ત્યારે હું એકલી નથી બનાવતી. આવા કોઈક મોટું હોય ત્યારે બનાવવાની મજા જ પડી જાય છે. તો અહીંયા બધી ખારી તળીને તૈયાર થઈ ગઈ છે. તો તમે હાથમાં હું તોડીને દેખાડું, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી. હાથમાં તમે જેવો હાથ લગાડશો એટલે એકદમ કરાર એવો અવાજ આવશે. તો અહીંયા પડ પણ ખુલી જાય છે, તમે જોઈ શકો છો. સરસ એવી આ ખારી તમે ઘરે આસાનીથી બનાવી શકો છો. જ્યારે પણ મન થાય તો તમે એકવાર જરૂરથી બનાવજો. અને હા, બનાવો પછી મને એનો ફોટો મોકલાવજો તો તમને કેવી મજા પડી ગઈ. કેમ કે આ બનાવવાની બહુ જ મજા આવે છે. આ એક જાતની રમત જેવું લાગે છે. મને તો બહુ મજા પડે છે આવું કંઈક નવું નવું બનાવવાની, નવું નવું શીખવાની. તો અહીંયા આપણી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. બધી મેં અહીંયા તળીને તમને દેખાડી રહી છું, તમે જોઈ શકો છો. તો સાંજના સમયે તો મેં ચા નહોતી બનાવી, પણ સવારમાં પોરમાં મેં ચા બનાવી. તો ચાનો મેં મસાલો પહેલાં બનાવું છું. તો અહીંયા મેં 5થી 6 જેટલી એલચી, 1 તજનો ટુકડો અને અડધામાંથી થોડુંક ઓછું એવું મેં કટકા જેટલું મેં અહીંયા જાયફળ એડ કર્યું છે. અને તેમાં 2 ચમચી જેટલી મેં ચાની પત્તી લીધી છે, ચાની ભૂકી. તો અહીંયા આવી રીતે તમારે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખો. ચાની ભૂકીને તમારે જો ના નાખવા માંગતો હોય સ્કીપ પણ કરી શકો. પણ થોડીક એલચી મારી થોડીક મને બરોબર લાગતી નહોતી, લીલા જેવી લાગતી, એટલે મેં એ ઝટપટ એકદમ મિક્સીમાં ગ્રાઇન્ડ થાય એટલા માટે એ નાખી છે. તો એમનામ પણ તમે એને ક્રશ કરી શકો છો, મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો છો. અને ચા બનાવવા માટે મેં 2 ચમચી જેટલી ચા એડ કરી છે. અને જે આપણે મસાલો એડ કર્યો છે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે તે મેં 1/2 ચમચી જેટલો એમાં એડ કરી દીધો છે. અને પછી અહીંયા મેં ખાંડ તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, તમે કેટલી ગળી જોઈએ છે. અને પછી ઉપરથી દૂધ એડ કરીને 2 ઉફણ આવ્યો પછી આપણે એને ગાળી લઈશું. તો આપણી અહીંયા ચા બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ મસાલો તમારે જ્યારે પણ મન થાય તો આવી રીતે મસાલો બનાવીને તૈયાર કરી નાખવાનો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ઝટપટ ચા પણ બની ગઈ છે. તો અહીંયા મેં ભાખરી પણ સાઈડમાં બનાવી હતી, મેં તમને એની રેસીપી નથી દેખાડી. તો અહીંયા ગરમા ગરમ ભાખરી પણ તૈયાર છે. જો તમને મન થાય તો અહીંયા ભાખરી પણ બનાવી શકો છો. જો ભાખરીની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ભાખરી ઉપર ગરમા ગરમ આપણે ઘી એડ કરીશું જેથી એને જબરજસ્ત એવો ટેસ્ટ આવશે. તો તમે જોઈ શકો છો સરસ એવી ચા અને ભાખરી એની ખારી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે મન થાય ત્યારે તમે ચા અને ખારી બનાવીને ખાઈ શકો છો. તમારા બાળકોને પણ ખવડાવી શકો છો. અને ચા ના પીવી હોય તો ચાની બદલે તમે દૂધની સાથે પણ ખારી બનાવીને ખવડાવી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને સારી લાગી તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાંજના સમયે તો હું ચા ના બનાવીને પી શકી, પણ મેં અહીંયા સવારમાં પોરમાં ચા જરૂરથી બનાવી છે. અને નવી રીતથી મેં આ ચા બનાવી છે. તો તમને ચાની રેસીપી સારી લાગી હોય તો જરૂરથી કહેજો. અને ખારીની રેસીપી તો ખાસ તમે ઘરે બનાવજો. અને સારી લાગી તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.